હાય ગાઈસ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સેકન્ડ પાર્ટ લઈને આવી ગયા છે નેલ આર્ટમાં. તો એમાં આપણે જેલ પોલિશ કરવાની છે, પોતાના જ નેલમાં કરવાનું છે. કેમ કે મેં કર્યું છે, પણ એમાં મેં એવું છે, મેં ગ્લિટર જ કરેલું છે. કેમ કે મારે થોડાક દિવસમાં છે ને મારા રિલેટિવમાં મેરેજ છે, તો ત્યારે મારે નેલ કરવા જ ન થાય ને એટલા માટે મેં ગ્લિટર કરેલું છે. ખાલી તમને લોકોને બતાવવા માટે કે આઈડિયા આવે કે કેવી રીતે જેલ પોલિશ કરાય એમ. તો કઈ નહીં, તો ચાલો હવે આપણે વિડીયો જોઈએ આગળ કે કેવી રીતે બધી વસ્તુ કરાય છે. અને પહેલા છે ને પોતાના હાથના નેલ્સને એક વખત જોઈ લેવાના કે આપણે કેવો શેપ આપવાનો છે. અને પછી એની ઉપર છે ને ક્યુટિકલ ઓઇલ લગાવી દેવાનું. ક્યુટિકલ ઓઇલ લગાવીને બધી જ આંગળીમાં ઉપર લગાવી આપવાનું. અને પછી આપણી પાસે જે ઓલું પુશર છે ને એનાથી આપણે ધીમે ધીમે એમાં પુશ કરવાનું. ધીમે ધીમે પુશ કરશો ને એટલે અંદરથી છે ને થોડીક જગ્યા ખુલશે. જગ્યા ખુલે ને એટલે પછી ધીમે ધીમે બધી જ આંગળીમાં કરી લેવાનું. એ વસ્તુ થઈ જાય. અને બધી વસ્તુમાં છે ને કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું, કેમ કે એમાં જરી કંઈ ઓલું થશે ને તો તમને લાગી જશે. અને પછી આ કપડા કટરથી છે ને ઉપરની જે સ્કીન હોય ને એને કટ કરી લેવાનું. બધી જ આંગળીની સ્કીન કટ થઈ જાય ને, અને બધી જ આંગળીની વ્યવસ્થિત રીતે સ્કીન કટ કરવાની. જો થોડી કંઈ આમથી ખરાબ કરશો ને, આડાવડું થશે તો સીધું જ તમને લોહી નીકળી જશે. એટલે છે ને બધી વસ્તુ કરતી વખતે ધ્યાન રાખજો. અને પછી એને એસીટોનથી છે ને સ્પ્રે મારીને બધા જ નેલને સારી રીતે ક્લીન કરી લેવાના. ક્લીન કરતી વખતે પણ ધ્યાન રાખવાનું કે યુવી લેમ્પ શરૂ નહીં રાખવાનો, રાઈટ. અને પછી આપણે એને પુશર કરવાનું છે બધા જ નેલને વ્યવસ્થિત રીતે. અને નેલની કિનારીઓ સાઈડમાંથી બધી જ જગ્યાએ છે ને પુશર થવું જોઈએ. જો નહીં થાય ને તો તમારી નેલ પોલિશ હશે ને એ સાઈડમાંથી ઉખડી જશે. જે જેલ પોલિશ કરીએ છીએ ને આ પ્રશ્ન રહેતો હશે, રાઈટ. જે શીખાવો હશે ને એને આ પ્રશ્ન આવતો હશે. તો ખૂબ જ ધ્યાન રાખવું. અને પછી નેલને ક્લીન કરી લેવાના. કેમ કે મારા હાથમાં, ખુદના હાથમાં કરું છું ને એટલે મને વ્યવસ્થિત રીતે ફાવતું નથી. પણ જો સામે કોઈ વ્યક્તિ હોય ને તો મને ફાવે. પણ કંઈ વાંધો નહીં, તમને આવી રીતે બધી જ વસ્તુ ક્લીન થઈ જાય. અને પછી એની ઉપર છે ને આપણે બફર કરી દેવાનું. આપણે જે નેલને ઘસ્યા હોય ને એને બફર કરવું પણ જરૂરી છે. બફર થઈ જાય પછી આપણે એને ઉપરથી બેઝ કોટ લગાવવાનો છે. બેઝ કોટ અને હાવ પટ્ટો લગાવવાનો છે. બહુ જાડો બેઝ કોટ નથી લગાવવાનો. અને સાઈડની કિનારી પણ જોવાનું છે ને બધી જગ્યાએ વ્યવસ્થિત રીતે લાગવો જોઈએ. જેમ તેમ નથી લગાવી દેવાનો, રાઈટ. એ લગાવજો એટલે ખૂબ ધ્યાન રાખવું. બધી જ આંગળીમાં લગાવી આપું, પણ કેવો પતલો થર લગાડવાનો છે. ખૂબ જાડો થર નથી લગાવવાનો. એ થઈ જાય પછી આગળ બધી આંગળીમાં થઈ ગયું. આપણે શેપ તમારે જે રીતે આપવા હોય એ રીતે તમે આપી શકો છો, રાઈટ. બધી રીતે લગાવી આપજો. અને પતલો જ લગાવજો. હું તમને કહું છું કે જાડો ન લગાવતો, નકર તમારી પોપડી છે ને એ ઉખડી જશે. એટલે પોપડી ઉખડવી ન જોઈએ આપણે નેલમાં. અને એ થઈ જાય પછી આપણે યુવી લેમ્પમાં આપણો હાથ મૂકવાનો છે, રાઈટ. કેટલી 60 સેકન્ડ સુધી, 120 સુધી પણ મૂકી શકો છો. પણ હું તો એમ કહું છું કે 60 સેકન્ડમાં પણ થઈ જાય છે. તો તમે 60 સેકન્ડમાં તમારો હાથ છે યુવી લેમ્પની અંદર મૂકવાનો. અને પછી એ વસ્તુ થઈ જાય ને, મેં છે ને ગ્લિટરની નેલ પોલિશ કરી છે, રાઈટ. કેમ કે મારે 2 દિવસ પછી ફેમિલીમાં મેરેજ છે ને એટલા માટે. તો ત્યાં જવાની છું, તો ત્યારે હું નેલ કરીશ. કેમ કે પછી નેલને ડેમેજ છે ને એટલા માટે ત્યારે હું ટોપ કોટ કરી રહી છું. બધી ઉપર ટોપ કોટ છે ને કરી દેવાનું બધા જ નેલ ઉપર. અને 60 સેકન્ડ માટે ક્યોર. તો ગમે તે નેલ પોલિશ કરો તો 60 સેકન્ડ માટે એને ક્યોર કરવાની, રાઈટ. એ ક્યોર થયા જો તૈયાર છે મારા નેલ. અહીંયા સુધી જો મારો વિડીયો જોયો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.